કુંભમાં જવા માટેની એસટી વોલ્વો બસ ફૂલ થઈ ગઈ છે। બુકિંગ શરૂ થયાના ગણતરીના કલાકોમાં જ બુકિંગ થઈ ગયું છે। ગુજરાત સરકારની પહેલને સારો એવો આવકાર મળ્યો છે। ઓનલાઈન બુકિંગ ખુલ્યાના 2 કલાકમાં બસનું બુકિંગ થઈ ગયું। તો સોમવારથી પ્રયાગરાજ જવાની બસ સેવાની શરૂઆત થશે। તો ગઈકાલે જ જાહેરાત કરવામાં આવી હતી અને તરત જ બુકિંગ ફૂલ થઈ ગયું છે। સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, ફૂલ બસો થઈ ગઈ છે, શું બીજી બસો છે તેની સુવિધાઓ ઊભી કરવામાં આવશે? જી ચોક્કસ, અત્યારે જે પ્રકારે રાજ્ય સરકારે પ્રયાગરાજમાં જવા માટે 81 રૂપિયામાં 3 નાઇટ અને 4 દિવસ માટેનું જે આખું પ્રયાગરાજનું આયોજન કર્યું છે ને વોલ્વો બસો મૂકવામાં આવી છે, તેનો એક સુખદ પ્રતિસાદ પ્રયાગરાજમાં જવા માટે ગુજરાતીઓએ આપ્યો છે અને એસટી બસનું જે બુકિંગ છે એ સંપૂર્ણ ફૂલ કરી દેવામાં આવ્યું છે। ગણતરી કલાકોમાં જ આ ફૂલ કર્યું છે। હવે રાજ્યનો વાહન વ્યવહાર નિગમ જે છે આ અંગે વિચારણા કરીને વધુ બસો મૂકવી કે કેમ એ અંગેની પણ નિર્ણય લેશે। સ્વાભાવિક છે કે જે પ્રકારે ઓનલાઈન બુકિંગ કરવામાં આવે છે એમાં 2 જ કલાકમાં વોલ્વો બસોનું બુકિંગ ફૂલ કરી દેવામાં આવ્યું છે। સોમવારે મુખ્યમંત્રી દ્વારા પ્રથમ વોલ્વો બસ છે તેને લીલી ઝંડી આપવામાં આવશે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી જાણકારી લેતા રહીશું। તો ઓનલાઈન બુકિંગ ખુલ્યાના 2 કલાકમાં જ બસોનું બુકિંગ થઈ ગયું છે અને તમામ બસો છે તે હાઉસફુલ છે। એક સારો એવો આવકાર મળ્યો છે। આજે સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી સરકાર તરફથી, તેને